નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાયના દાખલાઓ જોઈ ગયા. હવે બે ચલમાં સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ. કારણ કે બે ચલમાં સુરેખ અસમતાનો ઉકેલ મેળવવા માટે માત્ર એક જ રીત છે, અને એ આલેખની રીત. તો બે ચલમાં સુરેખ અસમતાનો આલેખ પરથી ઉકેલ કેવી રીતે મેળવી શકાય, તો એની આપણે ચર્ચા કરીએ. અહીં બે ચલની અસમતાનો આલેખ પરથી ઉકેલ. તો અગાઉના ટોપિકમાં આપણે જોઈ ગયા કે એક ચલની સુરેખ અસમતાનો ઉકેલ અને એનો સંખ્યા રેખા ઉપર નિરૂપણ, એટલે કે એનું દ્રશ્ય નિરૂપણ કેવી રીતે મેળવી શકાય એ આપણે જોઈ ગયા. હવે બે ચલમાં સુરેખ અસમતાઓ, તો એનો આલેખ, તો એને આપણે ચર્ચા કરીએ કે કાર્ટેજી યામ પદ્ધતિમાં તો બે ચલના સમીકરણનો ઉકેલ અથવા તો સમીકરણનો આલેખ રેખા દ્વારા આપણને મળે. અને તો બે ચલની અસમતાનો ઉકેલ મેળવવા માટે એને અનુરૂપ મળતા સમીકરણનો આપણે ઉપયોગ કરીશું. કે દ્વિચલ અસમતા, તો બે ચલની અસમતા આપણને આપેલી હોય, બે ચલની અસમતા a into x plus b into y ગ્રેટર દેન સી અથવા લેસ દેન સી અથવા તો આપણને તો આવા જુદા જુદા સ્વરૂપ મળે. તો દ્વિચલ અસમતા ગ્રેટર દેન સી અથવા આપણે લખી શકીએ કે લેસ દેન સી, અથવા ચાર અસમતાઓ મળે, ax પ્લસ બી વાય લેસ દેન ઓર ઇક્વલ ટુ સી, અથવા ax પ્લસ બી વાય ગ્રેટર દેન ઇક્વલ ટુ સી. તો આવી અસમતાનો ઉકેલ અહીંયા પણ આપણે લખી દઈએ ax પ્લસ બી વાય લેસ દેન સી નો આલેખની મદદથી ઉકેલ. તો એનો આલેખની મદદથી આપણે ઉકેલ મેળવવો હોય તો દ્વિચલ અસમતાનું સમીકરણ આપણે જાણીએ છીએ, અને એ સમીકરણ તો રેખા દ્વારા મળે. એટલે કે સમીકરણનો આલેખ આપણે જોઈએ તો રેખા મળે. કે દ્વિચલ અસમતા, તેનો આલેખ રેખા મળે એ આપણે જાણીએ છીએ. અને રેખા દ્વારા સમતલનું 3 ભાગમાં વિભાજન થાય. તો આપણે કહી શકીએ દ્વિચલ અસમતા ને સંગત મળતી સમતા એટલે કે સમીકરણ. તો સમીકરણ ax પ્લસ બી વાય ઇક્વલ ટુ સી તો મળે. તથા આપણે કહી શકીએ તથા સમતલમાં ax પ્લસ બી વાય ઇક્વલ ટુ સી એ એક રેખા દર્શાવે. તો આ રેખાનો ઉપયોગ કરીને આપણે તો અસમતાનો ઉકેલ મેળવીશું. પણ રેખા આપણને જુદા જુદા સ્વરૂપમાં પડે. એક સંક્ષિતિજ પણ હોઈ શકે, શિરોલંબ પણ હોઈ શકે, અને તો સંક્ષિતિજ કે શિરોલંબ ન હોય એવી કોઈ તો રેખા મળે. અને માટે તો આપણે કહી શકીએ કે તો આ સમતલમાં આ સમીકરણ એક રેખા દર્શાવે તથા તેના આલેખ
તો આલેખ દ્વારા એટલે કે રેખાના તો ભૌમિતિક નિરૂપણ દ્વારા સમતલનું બે ભાગમાં વિભાજન થાય. આમ તો 3 ભાગમાં વિભાજન થાય, તો સમતલનું 3 ભાગમાં વિભાજન થાય. નંબર 1 તો રેખા પરના બિંદુઓનો ગણ. નંબર 2 તો રેખાની એક બાજુનું અંતર. પણ જો રેખા શિરોલંબ રેખા હોય તો એનો ડાબી બાજુ કે જમણી બાજુનું અંતર, જેને આપણે અર્તલ કહીશું, તો રેખાના એક બાજુ રહેલા બિંદુઓનો ગણ એને આપણે અર્તલ 1 અને 2 દ્વારા દર્શાવીશું. તો અહીંયા આપણે જોઈએ કે જો રેખા શિરોલંબ હોય તો એની ડાબી બાજુ કે જમણી બાજુનું અર્તલ. પણ જો રેખા શિરોલંબ કે સમક્ષિતિજ ન હોય, એટલે કે એક્સ અક્ષની સાથે કોઈ ખૂણો બનાવતી તો રેખા હોય, તો એના 2 ભાગમાં વિભાજન થાય. અહીંયા આપણે કહી શકીએ કે રેખાનું એક બાજુનું અર્તલ એ માટે આપણે કહીએ સમતલનો અર્ધ ભાગ, એને અર્તલ કહેવાય. નંબર 3 તો રેખાનું બીજી બાજુનું અર્તલ. તો આમ 3 ભાગમાં વિભાજન થાય. તો કોઈ પણ રેખા આપણને આપેલી હોય, દાખલા તરીકે તો અહીંયા આપણે તો ભૌમિતિક આકૃતિ દોરીએ કે આ સમતલ છે, એક્સ અક્ષ અને વાય અક્ષ, આમ પદ્ધતિ આપણે લઈએ તો વાય અક્ષ છે, આ એક્સ અક્ષ, અને કોઈ રેખા આપણને તો આપેલી રેખા આ પ્રમાણે આપણને આપેલી છે એ એક્સ પ્લસ બી વાય, તો એ ઇન્ટુ એક્સ પ્લસ બી વાય ઇક્વલ ટુ સી. પણ એ રેખા કેવી શિરોલંબ રેખા, તો આ બાજુનું અર્તલ એને આપણે તો જમણી બાજુનું અર્તલ કહીશું. રેખાને આ બાજુનું અર્તલ એને તો ડાબી બાજુનું અર્તલ કહીશું. તો જમણી બાજુનું અર્તલ, ડાબી બાજુનું અર્તલ. પણ જો રેખા તો આ સ્વરૂપે હોય, આ વાય અક્ષ લઈએ અને આ એક્સ અક્ષ લઈએ અને આ કોઈ રેખા, તો આ રેખા એક્સ પ્લસ બી વાય ઇક્વલ ટુ સી. તો આને આપણે તો અર્તલ 1 અને 2 કહીએ. તો રેખાની નીચેનું અર્તલ એને આપણે 1 વડે દર્શાવીએ, અને રેખાની ઉપરની બાજુનું અર્તલ કે ઉપરનું અર્તલ એને આપણે નંબર 2 વડે દર્શાવીએ. તો રેખાનું નીચેનું અર્તલ અને ઉપરનું અર્તલ એવા તો 2 ભાગ મળે. તો આમ રેખા દ્વારા સમતલનું 3 ભાગમાં વિભાજન થાય. રેખા ઉપરના બિંદુઓનો ગણ, રેખાની તો કોઈ એક બાજુનો અર્તલ અને વિરુદ્ધ બાજુનો અર્તલ, જેને આપણે તો સમતલનો અર્ધ ભાગ માટે અર્તલ કહીશું. હવે તો અહીંયા આપણે જોઈએ કે તો સમતલના કોઈ પણ બિંદુ XY માટે, તો સમતલના કોઈ પણ બિંદુ XY માટે 3 વિકલ્પ આપણને મળે. કારણ કે સમતલના આવેલા કોઈ પણ બિંદુ માટે તો આ રેખા ઉપર હોય, તો માટે તો 3 વિકલ્પ મળે. તો બિંદુ રેખા ax પ્લસ by ઇક્વલ ટુ સી પર હોય, અથવા નંબર 2 બિંદુ રેખાની એક બાજુના અર્તલ તો એક બાજુના અર્તલ
અને આપણે અહીંયા પણ આપણે 1 અને 2 કહીએ અને 1 કહીએ અડધલ અને 2 કહીએ તો એક બાજુના અડધલ તો 1માં હોય. અથવા નંબર 3 તો બિંદુ રેખાની બીજી બાજુના અડધલ 2માં હોય. તો આ 3 વિકલ્પ પૈકી એક વિકલ્પ સત્ય થાય. અને માટે આપણે કહી શકીએ કે આમ કોઈ પણ બિંદુ માટે તો આમ સમતલના કોઈ પણ બિંદુ માટે XY માટે નંબર 1 AX પ્લસ BY ઇક્વલ ટુ CY અથવા નંબર 2 સમતલના તો અડધલ 1માં હોય તો આપણે લખી શકીએ કે લેસ ધેન અથવા ગ્રેટર ધેન તો એવું સ્વરૂપ મળે તો AX પ્લસ BY લેસ ધેન C થાય એમ આપણે કહી શકીએ તો લેસ ધેન C થાય. અથવા આપણે કહી શકીએ કે નંબર 3 AX પ્લસ BY ગ્રેટર ધેન C મળે. આ 3 વિકલ્પમાંથી તો એક વિકલ્પ મળે. અને આનું પ્રતીક વિધાન પણ સત્ય થાય. પ્રતીક વિધાન એટલે કે તથા તેનું પ્રતીક વિધાન પણ સત્ય થાય. પ્રતીક વિધાન સત્ય થાય એનો અર્થ કે આનું વિરુદ્ધ વિધાન એટલે કે જો એક્સ અને વાયની એવી કિંમત હોય કે AX પ્લસ BY ઇક્વલ ટુ C થાય તો એ રેખા ઉપર મળે. આ શરતનું પાલન થાય તો એ અડધલ 1માં મળે અને આ શરતનું પાલન થાય તો અડધલ 2માં મળે. તો એ પ્રતીક વિધાન પણ સત્ય થાય. હવે આપણે એનો ઉકેલ મેળવવા માટે તો વિચારીએ. તો હવે આપણે તો વિકલ્પ 1 માટે આપણે કહી શકીએ કે તો વિકલ્પ 1 માટે જો બિંદુ XY માટે વિકલ્પ 1નું સમાધાન થાય. જો બિંદુ XY માટે વિકલ્પ 1નું સમાધાન થાય એટલે કે X અને Y માટે AX પ્લસ BY ઇક્વલ ટુ C થાય તો તે બિંદુ રેખા ઉપર હોય. તથા AX પ્લસ BY ઇક્વલ ટુ તો C મળે. એથી વિરુદ્ધ પણ સત્ય છે. તથા પ્રતીક પણ તો સત્ય છે. તથા તેનું પ્રતીક પણ સત્ય થાય. જો બિંદુ XY માટે વિકલ્પ તો 2નું સમાધાન થાય. અહીંયા આપણે વિકલ્પ 2 અને એટલે 3નું લઈએ કારણ કે અહીંયા આપણી ટેક્સ્ટબુકમાં એ 3 પર વિકલ્પ માટે આપેલું છે સમાધાન થાય એટલે કે AX પ્લસ BY ગ્રેટર ધેન C થાય. પણ એના માટે આપણે વિરુદ્ધ સ્વરૂપે તો ગણતરી કરીએ એટલે કે બિંદુ XY એ ઉપરના અડધલ 2માં હોય. તથા તો 2માં હોય તથા આપણે કહી શકીએ તથા તો B ગ્રેટર ધેન 0 તો એનું આપણે નિરૂપણ લઈશું.
तथा बी ग्रेटर देन 0 છે, 0 લેતા. તો હવે આપણે જોઈએ કે તો બિંદુ એક્સ વાય એ આ રેખા આપણે દર્શાવેલી છે, એ રેખા માટે જ આપણે અહીંયા તો એ જ આકૃતિ આપણે જોઈએ કે તો આ તો રેખા વાય એક્સ છે, આ રેખા એક્સ અક્ષ છે, એક્સ અક્ષ અને વાય એક્સ, આ રેખા આપણને આપેલી કે જેના માટે એક્સ પ્લસ બી વાય ઇક્વલ ટુ સી થાય. હવે અહીંયા કોઈ બિંદુ તો પી એક્સ વાય એના આપણે પી આલ્ફા બીટા લઈને પણ ગણતરી કરી શકીએ. પી એક્સ વાય તો રેખા ઉપરનું કોઈ બિંદુ. હવે તો રેખા તો એના માટે આપણે ગણતરી કરીએ પી એના યામ આલ્ફા બીટા લઈએ. પી બિંદુ એક્સ વાય એ ઉપરના અડતલમાં છે, એમ આપણે લીધેલું છે, એને બદલે તો પી આલ્ફા બીટા એ તો કોઈ બિંદુ છે. તો ઉપરના અડતલમાં એ બિંદુ આલ્ફા બીટા આપણે લઈએ તથા તો પીમાંથી એક્સ અક્ષ ઉપરનું લંબપાત બિંદુ દોરી તથા પી આલ્ફા બીટામાંથી એક્સ અક્ષ ઉપરનું લંબપાત દોરતા તો એ રેખાને ક્યુ આલ્ફા ગેમામાં છે. તે રેખા એક્સ પ્લસ બી વાય અથવા રેખાને તો ક્યુ આલ્ફા ગેમામાં છે. માટે તો ક્યુ આલ્ફા ગેમા એ રેખા પર છે. અને રેખા પર છે માટે તો એ આલ્ફા પ્લસ બી તો બી ગેમા તો બી ઇન્ટુ ગેમા અને ઇક્વલ ટુ તો સી મળે. પરંતુ પી આલ્ફા બીટા માટે આપણે ગણતરી કરીએ તો પરંતુ પી આલ્ફા બીટા અને પી આલ્ફા ગેમા તો એ બિંદુ ઉપરથી આપણે કહી શકીએ કે પીનો વાયયામ ગ્રેટર દેન ક્યુનો વાયયામ, કારણ કે પી બિંદુ એ તો અડતલ 2માં તો માટે પણ પીનો વાયયામ બીટા તો ગ્રેટર દેન તો ગેમા અને બીટા ગ્રેટર દેન ગેમા દઉં તો ફરી આપણે તો બી વડે ગુણી દઈએ તો બી ઇન્ટુ બીટા ગ્રેટર દેન બી ઇન્ટુ ગેમા, કારણ કે બી ગ્રેટર દેન 0 આપણે લીધેલા. ફરી એ ઇન્ટુ આલ્ફા વડે ગુણતા તો એ ઇન્ટુ આલ્ફા પ્લસ બી ઇન્ટુ બીટા ગ્રેટર દેન એ ઇન્ટુ આલ્ફા પ્લસ બી ઇન્ટુ ગેમા, પણ એ ઇન્ટુ આલ્ફા પ્લસ બી ઇન્ટુ ગેમા ઇક્વલ ટુ સી. માટે તો આપણે લખી શકીએ કે એ ઇન્ટુ આલ્ફા પ્લસ બી ઇન્ટુ બીટા ગ્રેટર દેન સી મળે. આમ આપણે કહી શકીએ કે અડતલ 2માં રહેલા કોઈ પણ બિંદુ માટે તો આમ આપણે કહી શકીએ કે આમ અડતલ 2માં રહેલ કોઈ પણ બિંદુ માટે એ આલ્ફા તો એ આલ્ફા પ્લસ બી ઇન્ટુ બીટા તો ગ્રેટર દેન તો સી મળે. તો વ્યાપક રીતે આપણે કહી શકીએ કોઈ પણ બિંદુ પી એક્સ વાય માટે એ ઇન્ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ વાય ગ્રેટર દેન સી થાય, તો એમ પણ કહી શકાય.
તે જ રીતે બી લેસ દેન 0 હોય ત્યારે પણ આપણે કહી શકીએ કે એ આલ્ફા ઇન્ટુ બી બીટા ગ્રેટર દેન તો સી સાબિત કરી શકાય. આમ આપણે કહી શકીએ કે તો અર્તલ બેમાં રહેલ કોઈ પણ બિંદુ પી આલ્ફા બીટા માટે એ ઇન્ટુ આલ્ફા પ્લસ બી ઇન્ટુ બીટા તો ગ્રેટર દેન સી મળે. માટે તો વ્યાપકપણે આપણે કહી શકીએ કે તો અર્તલ બેમાં રહેલા કોઈ પણ બિંદુ પી એક્સ વાય માટે એ ઇન્ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ વાય ગ્રેટર દેન સી થાય. તથા તેથી વિરુદ્ધ પરિણામ તેનું પ્રતિવિધાન પણ સત્ય સાબિત કરી શકાય. પ્રતિવિધાન સત્ય સાબિત કરી શકાય એનો અર્થ કે કોઈ પણ બિંદુ તો કોઈ પણ આલ્ફા અને બીટાને કોઈ પણ વાસ્તવિક કિંમત માટે જો એ આલ્ફા ઇન્ટુ બી બીટા ગ્રેટર દેન સી થતું હોય તો એવું બિંદુ પી આલ્ફા બીટા એ તો અર્તલ બેમાં મળે. એટલે કે અસમતાનું સમાધાન કરતી કિંમત તો એ આલ્ફા અને બીટા માટે તો મળતું બિંદુ પી આલ્ફા બીટા એ તો અર્તલ બેમાં મળે. આમ વ્યાપકપણે આપણે કહી શકીએ કે અર્તલ બેમાં રહેલા પ્રત્યેક બિંદુ માટે તો આ નિરૂપણ તો મળે. તે જ રીતે વિકલ્પ નંબર 2 તો 2 પણ સાબિત કરી શકાય. એટલે કે અર્તલ 1માં રહેલા કોઈ પણ બિંદુ માટે તો આ આપણે અર્તલ 2 લીધું છે એમ અર્તલ 1માં રહેલા કોઈ પણ બિંદુ માટે તો કોઈ પણ બિંદુ પી આલ્ફા બીટા માટે એ આલ્ફા પ્લસ બી બીટા લેસ દેન સી થાય. અને તો રેખા ઉપર રહેલા બિંદુ માટે તો એ આલ્ફા પ્લસ બી બીટા ઇક્વલ ટુ સી થાય. આમ તો કોઈ પણ તો અસમતાનો ઉકેલ મેળવવા માટે તો આપણે કહી શકીએ કે અસમતા એ ઇન્ટુ એક્સ પ્લસ બી ઇન્ટુ વાય તો ગ્રેટર દેન સી નો ઉકેલ મેળવવા માટે તો આ અસમતાને સંબંધિત મળતી ક્ષમતા એટલે કે સમીકરણ એ એક્સ પ્લસ બી વાય ઇક્વલ ટુ તો સી મેળવવું. ત્યારબાદ આ રેખાની ભૌમિતિક નિરૂપણ કરી આ રેખાનું ભૌમિતિક નિરૂપણ કરી એટલે કે એનો આલેખ દોરી તો એક અર્તલ તો ખરી રેખાની એક બાજુના અર્તલમાં રહેલા કોઈ બિંદુ માટે જો તો એ બિંદુ આપણે લઈએ આલ્ફા બીટા. જો એ ઇન્ટુ આલ્ફા પ્લસ બી ઇન્ટુ બીટાનું મૂલ્ય મેળવવામાં આવે અને તો ઘટક સી વચ્ચે કઈ અસમતા મળે છે? એ ઇન્ટુ આલ્ફા પ્લસ બી ઇન્ટુ બીટા એ સી કરતાં મોટો થાય છે તો ગ્રેટર દેન સી થાય છે, લેસ દેન સી થાય છે.
તો એ નક્કી કરો. જો એ ગ્રેટર દેન સી થાય તો આપણે કહી શકીએ કે તો ઉદાહરણ તરીકે આપણે કહી શકીએ કે A × આલ્ફા પ્લસ બી બીટા ગ્રેટર દેન સી મળે તો આપણે કહી શકીએ તો આ અર્ધતલમાં રહેલા પ્રત્યેક બિંદુ માટે પણ A × x તો પ્રત્યેક બિંદુ પી એક્સ વાય માટે પણ તો A × x પ્લસ બી × વાય ગ્રેટર દેન તો સી મળે. પ્રત્યેક બિંદુ એક્સ વાય આપણે લખીએ તો એના માટે આવું થાય. અને માટે આપણે કહી શકીએ કે અસમતા A × x પ્લસ બી × વાય ગ્રેટર દેન સીનો ઉકેલ એ તો આ અર્ધતલમાં રહેલા પ્રત્યેક બિંદુઓનો ગણ થાય. તો પ્રત્યેક બિંદુઓનો ગણ થાય. આમ અસમતાનો ઉકેલ તો આ રીતે આપણે મેળવીશું. હવે ઉદાહરણ દ્વારા આપણે જોઈએ કે કોઈ પણ અસમતાનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય. તો ઉદાહરણ દ્વારા આપણે તો ચેક કરીએ. તો અગાઉ આપણે રેશમા દ્વારા રજિસ્ટર અને તો પેનને ખરીદવા સંબંધી કૂટ પ્રશ્નમાં અસમતા તો 40x + 20y તો 40x + 20y લેસ ધેન ઓર ઇક્વલ ટુ 120 તો આ તો મેળવેલી. તેનો ઉકેલ આલેખની રીતે કેવી રીતે મેળવી શકાય. તે જોઈએ. અહીં એક્સ અને વાય તો એ રજિસ્ટર અને પેનની સંખ્યા છે માટે એક્સ ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 અને તો વાય ગ્રેટર દેન ઇક્વલ ટુ 0 તથા તે પૂર્ણાંક છે. તે પૂર્ણાંક કિંમતો ધારણ કરે તો એનો ઉકેલ કેવી રીતે મેળવી શકાય આલેખની રીતે તો એ આપણે જોઈએ. તો અહીં સૌ પ્રથમ તો આ અસમતાને સંબંધિત સમીકરણ તો આપણે સમીકરણ લખીશું 40x + 20y અને ઇક્વલ ટુ તો 120 અને માટે તો 4x + 2y ઇક્વલ ટુ 12. હજુ પણ આપણે એને તો સરળ સ્વરૂપમાં લખી શકીએ. આ સ્વરૂપ રાખો તો પણ કોઈ વાંધો નથી અને આ સ્વરૂપમાં પણ ગણતરી કરી શકાય. 4x + 2y તો 2x + y અને ઇક્વલ ટુ 6 તો આ આપણને સમીકરણ મળે. હવે આ સમીકરણ માટે તો સૌ પ્રથમ એનો આલેખ દોરો. તો અહીં એક્સ અને વાયની કિંમતો મેળવીશું. અહીં તો એક્સ અને વાય પણ રેખાનો આલેખ દોરવા માટે તો માત્ર 2 બિંદુઓ તો મેળવવા પર્યાપ્ત છે અને 2 બિંદુઓ એવા પસંદ કરવા પડે કે જેથી ખૂબ નજીકની કિંમતો ના હોય પણ 4-5 એકમ તો એના મૂલ્યમાં તો ફેરફાર હોવો જોઈએ. એક્સની કિંમત 0 લઈએ તો વાયની કિંમત 6 તો x = 0 તો y = તો આપણે જોઈ શકીએ છીએ 6 મળે. જો y = 0 લઈએ તો x = 3 તો આ 2 કિંમતો તો આપણે મેળવી શકીએ છીએ. એ ઉપરાંત બીજી કિંમતો મેળવવી હોય તો
તો મેળવી શકાય, અને ન મેળવો તો પણ કોઈ વાંધો નથી. એક્સની કિંમત તો 1 લઈએ. એક્સની કિંમત 1 લઈએ તો 6 - 2 એટલે કે y = 4 મળી. હવે એનો આલેખ આપણે દોરીએ. તો અહીંયા આપણે તો આ જે કિંમતો મેળવેલી છે એના આધારે આલેખ દોરીએ તો 0, 6 બિંદુ તો આ 0, 6 બિંદુ, અને 3, 0 બિંદુ તો આ બિંદુ, અને 1, 4 બિંદુ તો આપણે દર્શાવ્યું છે. ત્રણેય બિંદુઓને જોડતા તો આપણને તો રેખાનો આલેખ મળે, અને રેખા કઈ મળે તો 2x + y = 6 અથવા 20x. તો અહીંયા આપણે લખી શકીએ કે આ રેખા તો 20x + 40x + 20y, તો 40x + 20y અને = 120. તો આ રેખાનો આલેખ થાય. હવે રેખા દ્વારા બે અર્તલમાં તો નિરૂપણ થાય, એક આ બાજુનું અર્તલ અને એક આ બાજુનું અર્તલ, અને એ પૈકી તો આપેલી અસમતાનું સમાધાન કરતી કિંમતો તો કઈ મળે તો એ આપણે જોઈશું. એ ઉપરાંત આપણને અસમતા મિશ્ર અસમતા છે માટે = 120 થાય, એટલે કે રેખા ઉપરના બિંદુઓ એ પણ તો અસમતાના ઉકેલ તરીકે મળે. હવે આપણે જોઈએ કે x અને yની એવી કિંમતો આપણે તો મેળવી કે જેથી તો આપેલી અસમતા સત્ય થાય. x અને yની એવી કિંમતો મેળવો કે જેના માટે તો અહીંયા તો 40x + 20y <= 120 થાય. તો અહીં ઉકેલ મેળવવા માટે તો અસમતાનો ઉકેલ તો કેવી રીતે મળે, તો અહીં x અને yની એવી કિંમતો મેળવી, એવી ધન પૂર્ણાંક કિંમતો અથવા 0, તો એવી કિંમતો એટલે કે કઈ કિંમતો તો ઋણ સિવાયની, તો કિંમતો મેળવવી કે જેના માટે તો 40x + 20y <= 120 સત્ય થાય, તો સત્ય રહે. તો એ મેળવવા માટે તો સૌ પ્રથમ તો એક્સની કિંમત 0 લો, કારણ કે એક્સની નાનામાં નાની કિંમત ન્યૂનતમ કિંમત 0. તો અહીં તો x = 0થી શરૂઆત કરતા, તો x = 0 લેતા, અને x = 0 લઈએ તો 20y <= 120 થાય. એનો અર્થ કે y <= તો 10. એક્સની કિંમત 0 લઈએ તો આપણને તો આવી કિંમત મળે 20y <= તો 120 થાય. તો ફરી આપણે લખી શકીએ 12/2 એટલે કે 6. 120/2 કરો તો 20 કરો તો આપણને 6 મળે. તો y <= 6, અને માટે તો x = 0 ત્યારે yની કિંમત તો 6 અથવા 6થી નાની મળે. તો x = 0 ત્યારે તો yની કિંમત 6 અથવા 6થી 0, પરંતુ તો y તો ગ્રેટર ધેન તો = 0, માટે તો yની કિંમત 0, 1, 2, 3, 4, 5 અને 6 મળે. એનો અર્થ કે તો માટે આપણે કહી શકીએ 0, 0, 0, 1. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ 0, 0 તો આ બિંદુ થાય, 0, 1 તો આ બિંદુ થાય, 0, 2 તો આ બિંદુ થાય, 0, 3 તો આ બિંદુ થાય, 0, 4 અને 0, 5 અને 0, 6 આ બિંદુઓ ઉકેલ તરીકે મળે. એ જ રીતે તો તથા જો x = 1 લઈએ તો આ જ રીતે આપણે તો મેળવી શકીએ. x = 1 લઈએ તો આલેખ ઉપરથી પણ એ આપણે તો કિંમતો મેળવી શકીએ. તો એ આલેખ તો કઈ બાજુ મળે એ આપણે તો ધ્યાનમાં રાખવાનું છે કે અહીંયા આલેખ આ રેખાની તો એક બાજુના અર્તલમાં રહેલું તો આ ઉગમ બિંદુ 0, 0 લઈએ, અને એક્સની કિંમત 0 અને વાયની કિંમત 0 લખીએ તો આનું મૂલ્ય 0 થાય. એ 120 કરતાં નાનું છે માટે એ સત્ય રહે છે. માટે ઉગમ બિંદુ આ રેખાની જે બાજુના અર્તલમાં છે એ બાજુના અર્તલમાં રહેલા પ્રત્યેક બિંદુ માટે તો 40x + 20y <= 120 થાય. જે તો પ્રમેયથી આપણે જોઈ ગયા, એના આધારે આપણે કહી શકીએ. માટે તો 1 તો એક્સની કિંમત 1 લઈએ ત્યારે કયા બિંદુ મળે
તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા x=1 રેખા ઉપરના તો કયા બિંદુઓ, તો જેનો એક્સિયામ x અને y ની કિંમત અનઋણ હોય તો એવી કિંમતો તો 1 1 1 0 1 0 1 1 1 2 1 3 અને 1 4 તો આટલી કિંમતો મળે. એ જ રીતે x=2 લઈએ ત્યારે તો 2 0 2 1 અને 2 2. જો 2 2 એનું સમાધાન કરે તો એ પણ કિંમત થાય. તો 8 + 4 = 12. તો એ બિંદુ તો રેખા ઉપરનું બિંદુ છે માટે તો એ પણ આ લેખના તો ઉકેલ તરીકે મળે. ને x=3 લઈએ ત્યારે માત્ર 3 0 તો એ ઉકેલ તરીકે મળે. માટે આપણે કહી શકીએ x=1 લેતા તો yની કિંમત કઈ શક્ય બને, તો આપણે સીધી આપણે લખી શકીએ છીએ 1 2 3 4. તો 1 2 3 અને 4 મળે. એ જ રીતે તથા x=2 લેતા આપણે આલેખ ઉપરથી કહી શકીએ અને અસમતાથી પણ ઉકેલ મેળવી શકીએ. x=2 લઈએ તો y=1 2 તો 1 અને 2 મળે. અને x=3 લેતા તો y=0 મળે. આમ તો ઉકેલ તરીકે મળતા બિંદુઓ એટલે કે x અને yની કિંમતો કઈ મળે તો એ આપણે ક્રમયુક્ત જોડ સ્વરૂપે દર્શાવી શકીએ. આમ ઉકેલ ગણ તો કયો થાય, તો ઉકેલ ગણ આપણે દર્શાવી શકીએ કે ઉકેલ ગણ અથવા ઉકેલ તરીકે તો xની કિંમત 0 1 અને તો જે પણ કિંમતો મળે એ આપણે જોઈ ગયા. એના આધારે આપણે ઉકેલ ગણ પણ લખી શકીએ કે ઉકેલ ગણ તો xy તરીકે આપણે કિંમતો લખીએ તો કયા બિંદુઓ મળે, તો 0 0 0 1 તો 0 0 0 1 અપ ટુ તો 0 6. એ જ રીતે 1 1 1 0 અહીંયા yની કિંમત 0થી શરૂઆત થશે, અહીંયા પણ 0 લઈશું. 1 0 1 1 અપ ટુ 1 4. એ જ રીતે 2 0 2 1 અને 2 2 અને 3 0 તો આટલી કિંમતો મળે. તો આ ઉકેલ ગણ થાય xyની આપણને કિંમતો મળે. તો ટૂંકમાં જો અહીંયા અનઋણ એટલે કે x અને yની કિંમતો અનઋણ પૂર્ણાંક તરીકે આપણે મેળવવાની અને એ મેળવીએ ત્યારે તો રેખાની તો આ બાજુના અડતલમાં x અને y એની કિંમત 0 અથવા 0થી મોટી હોય એવા પૂર્ણાંક કિંમતો માત્ર આ બિંદુઓ દ્વારા આપણને મળે તો આટલા બિંદુઓ એ આલેખના ભાગમાં મળે. પણ જો x અને yની કિંમત rમાં મેળવવાની હોય તો આ રેખાની આ બાજુના અડતલમાં રહેલું પ્રત્યેક બિંદુ એ આ અસમતાનો ઉકેલ થાય. પણ અહીંયા આપણે પૂર્ણાંક ઉકેલ મેળવવાના હતા માટે તો આ રીતે આપણે ગણતરી કરી શકીએ.